બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાંથી સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે એલસીબીની ટીમે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે એક મકાનમાં મોટા પાયે ભારતીય ચલણી નકલી નોટો બનાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનના ભોયરામાંથી 40 લાખ રૂપિયાની નકલી ચલણી નોટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ નકલી નોટો છાપવાનું કામ કરી રહેલા 2 શખ્સોને પણ રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે નકલી નોટોનું છાપકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આરોપીઓ અત્યંત ગુપ્તતાથી આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિવિધ દરની કુલ 40 લાખ રૂપિયાની બનાવટી નોટો છાપવા માટે વપરાતી મશીનરી, કલર પ્રિન્ટર્સ અને અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી છે. આરોપીઓએ પોતાના મકાનના ભોયરામાં એક ગુપ્ત ફેક્ટરી બનાવી હતી, જ્યાં તેઓ કોઈને પણ જાણ ન થાય તે રીતે આ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતા હતા. આ પ્રકારના મોટા પાયે ચાલતા કૌભાંડને કારણે આર્થિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો ઊભો થયો હતો અને આ સફળ કામગીરી બદલ પોલીસ ટીમને અભિનંદન પણ મળી રહ્યા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને ડીસા તાલુકા પોલીસ મથકે લાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને આ નકલી નોટોનો જથ્થો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.